કેસરની સામે ખોટું નથી બોલી શકતો. ઇનફેક્ટ હું કોઈની સામે ખોટું નથી બોલી શકતો. આઈનો આ મિશન આપણે સિક્રેટ રાખવાનું છે અને એના માટે મારે ખોટું બોલવું પડશે. બોલીશ. મિશન માટે હું ખોટું બોલીશ, પણ જ્યાં શક્ય હશે ને ત્યાં હું અવોઇડ કરીશ. મારે રાજગઢ જવું પડશે. પણ તું ઇન્જર્ડ છે, એકલો જઈશ? તું ત્યાં જઈશ અને તને ત્યાં આ શું થયું, આ કેવી રીતે થયું, એના માટે પણ તારે ખોટું બોલવું પડશે. એવું મેનેજ કરી લઈશ. અને આપણે જે વિસ્ફોટક પદાર્થ પકડ્યો હતો એ બધાનું શું કર્યું? નાયક તને જાણ કરી છે, એ એમની રીતે મેનેજ કરી દેશે. કારણ કે ઓફિશિયલ કાંઈ પણ જાહેર નહીં કરી શકે, નહીં તો સસ્પેક્ટ એલર્ટ થઈ જશે. હર્ષ, યુ ડીડ ગ્રેટ જોબ. આવું નાયક સરે કહ્યું? ના, એવું એ ક્યારેય નહીં કે. હું કહું છું. શું? તે મારા વખાણ કર્યા એટલે તમારામાં પાર્ટનરના વખાણ કરવાનો રિવાજ છે? ના એટલે તને આમ મન દુઃખ ના થયું કે આમ મોઢામાં છાળા ના પડી ગયા બધું બોલતા બોલતા? શટ અપ એન્ડ ગેટ રેસ્ટ. તમે ભૂલી ગયા કે અહીંયા તમારી ચિંતા કરવા વાળી તમારી પત્ની છે, તમારા બા છે, તમારો આખો પરિવાર છે. અને એટલું પણ ભાન ના રહ્યું કે તમારી બેદરકારીના કારણે મારા આખા પરિવારનો જીવ અદ્ધર થઈ જશે. એટલી પણ કોમન સેન્સ નથી. અરે હર્ષભાઈ, તમે અચાનક નહેરનું કામ પતી ગયું કે શું? ના, હજી તો ઘણું બાકી છે, વાર લાગશે. પણ કેટલું? અને જો મીટિંગ જ કરવી હોય તો વિડીયો કોલ પર કરી લો ને. કેમ કે ભાઈ તમે અમદાવાદ હો છો ને તો ભાભીને નથી ગમતું. હા, એને સમજી ગયો. લિટલ ભાભીએ કાલે તમને રિમાન્ડ પર લીધા હતા એટલે આવ્યા છો ને? હા, એવું કઈ નથી. બસ બસ બસ, રહેવા દો. લિટલ ભાભીએ કાલે તમને કેવા રિમાન્ડ પર લીધા હતા એ બધું બાએ મને કહી દીધું. અરે જસ્ટ જોકિંગ. બાય ધ વે, તમે કેમ આવ્યા છો એ તો તમે જણાવ્યું નહીં. હા, હું છે ને એક અગત્યના કામથી આવ્યો છું. મારે છે ને તમારા હાથની ચા પીવી હતી. જસ્ટ જોકિંગ, તમે ગુસ્સે ના થશો. એકચ્યુઅલી મિસિસ રેણુકા, એવું છે ને કે જ્યારે હું કેબિનમાં આવું છું ને પેશન્ટ સાથે, તો પેશન્ટ ફ્રીલી મારી સાથે વાતચીત નથી કરી શકતા. અને ફ્રીલી વાતચીત કરવા માટે હું એકાંત શોધતો હોઉં છું. અને આજે તું એકલી છે. આઈ મીન તમે એકલા છો અને મિસ્ટર કશ્યપ પણ ઘરમાં નથી, તો આપણે ફ્રીલી વાત કરી શકીએ, બિલકુલ ખુલ્લા મને. મિસિસ રેણુકા, તમારે જે કંઈ કહેવું હોય એ તમે ફ્રીલી કહી શકો છો. બેબી માસી. હર્ષ, ક્યાં હતો? સવારનો આવ્યો છે અને હમણાં તને બેબી માસીની યાદ આવી? અરે બેબી માસી, હું સમિતિમાં અપડેટ લેવા માટે ગયો હતો, પણ હું આવ્યો તો તમને મળવા માટે. તમે સૂતા હતા. તો જગાડવી જોઈએ ને. હર્ષ, તને કેટલી વાર કહ્યું છે, લાઈફમાં કામ અને ઘર આ બંને વચ્ચે બેલેન્સ રાખવું જરૂરી છે. હા બેબી માસી, એટલા માટે તો આવ્યો છું. અને હવેથી ઘર અને કામ
બંને બેલેન્સ કરીશ. મારો ડાયો દીકો. ક્યાં છે બધા? બોલાવ બોલાવ તારા સાસુ અને તારા વરને અને કે વિક્રમસિંહ આવ્યા છે. બિચારી મારી ભોળી દીકરીને ફસાવી. આમ તો અમરબા મહિલાઓના ઉત્થાન માટે પાણીની જેમ પૈસા વહેવડાવે છે. વિધવા અને ત્યજી ગયેલી સ્ત્રીઓ માટે મોટા મોટા આશ્રમ બનાવે છે. અને જમાઈરાજ પણ હંમેશા સ્ત્રી સશક્તિકરણની બડાઈ હાંકતા ફરે છે અને પોતાના જ ઘરમાં એક સ્ત્રી પર અન્યાય થાય છે એ એમને નથી દેખાતું. બોલાવ આજે તો એ બંનેની ખબર લઈ લઉં. બોલાવ. બા તો બહાર ગામ ગયા છે. હા તો કઈ વાંધો નહીં, જમાઈરાજ તો છે ને, એને બોલાવ. એ પહેલા છે ને મારી એક વાત સાંભળ. તું પેલી ડિવોર્સની વાત કરતી હતી ને, આપણે અત્યારે ડિવોર્સ નહીં લેવાના. આપણે પહેલા મારા એક ઓળખીતા વકીલની સલાહ લઈશું અને એની સલાહ પ્રમાણે આપણે વર્તીશું. એ આપણને સલાહ આપશે કે ક્યારે એમને આટામાં લેવાના. ત્યાં સુધી જમાઈરાતની બધી ભૂલો આપણે સ્વીકારી લીધી છે એવું જ રાખવાનું. અને જ્યારે એ લોકો આટામાં આવી જાય ત્યારે ડિવોર્સનું પત્તું ફેંકવાનું અને એમની પાસે મસ્ત મોટી માંગણી કરવાની. સમજી ગઈ? આપણને કેટલા રૂપિયા મળશે? અરે તારા કેસમાં તો આપણે માંગીશું એટલું મળશે. મુંબઈ કા અમદાવાદમાં 2 મોટા ફ્લેટ માંગીશું ને તો એ પણ આપવા માટે તૈયાર થઈ જશે. કે સર મેં ભૂલ નહીં, મેં ગુનો કર્યો છે. તો એની સજા પણ તમે જ નક્કી કરશો. તું કે હું શું કરું? કે સર તું જે કે ને બધું જ હું કરવા તૈયાર છું, બધું જ. પ્લીઝ કે સર મારાથી અલગ પહોંચતા ભૂતકાળમાં મેં પણ એક ભૂલ કરી હતી. મારી ઉંમરની વાત છુપાવી ત્યારે મેં પણ ઘણા પ્રયત્ન કર્યા હતા તમને સત્ય કહેવાના. હું પણ તમારી જેમ કહેવાની હિંમત ના ભેગી કરી શકી, જેના કારણે તમારા જીવથી પણ વાલી તમારી વર્તી જતી રહી. એ વખતે હું એટલે જ ના કહી શકી કારણ કે મારે તમને ગુમાવવા નહોતા. કે સર તું કઈ તારી ભૂલ ગણાવીશ તો મારી ભૂલની સજા ઓછી નહીં થાય. હું એટલા માટે ભૂલ નથી ગણાવી રહી ફોજદાર. આપણે ભૂલ કરી છે પણ આપણે બંને એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ કે એકબીજાથી અલગ થવા નથી માંગતા. એટલે આપણે ખોટું બોલ્યા, વાત છુપાવી, એની સજા આપણે ભોગવી ચૂક્યા છીએ. એટલે પ્લીઝ જે થયું એ બધું ભૂલી જાઓ અને પ્લીઝ તમારા હાથ છોડું છું. તમે ડિવોર્સની વાત ફરીથી ના કરતા. અને જો કરી છે ને તો ડાયરેક્ટ 3rd ડિગ્રી આપીશ. હું આટલી સરળતાથી તમે નથી છોડવાની. I love you.